નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ઉદાહરણ નંબર 4ની વાત કરશું. પેજ નંબર 64 પર ઉદાહરણ નંબર 4 ગોકુલ ટ્રેડર્સ નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. એટલે આપણે શ્રી ગોકુલ ટ્રેડર્સની આમ નોંધ લખવાની છે. આમ નોંધનો નમૂનો બનાવી રાખો અને ત્યારબાદ દાખલાની શરૂઆત કરજો. સૌ પહેલો વ્યવહાર છે 10,000 રોકડા, 10,000નો માલ સ્ટોક, 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કર્યો એટલે એને આપણે કહીશું મૂડી. બરાબર, ધંધાની શરૂઆત થાય એટલે એને આપણે મૂડી કહીશું. ધંધો શરૂ કરે છે એટલે ધંધામાં બધું લાવે છે. બધી ધંધાની મિલકત કહેવાય એટલે ઉધાર થશે. વર્ષ 2014 એપ્રિલ તારીખ 1 શું લાવ્યા? તો 10,000 રોકડા એટલે રોકડ ખાતે ઉધાર 10,000. ત્યારબાદ માલ સ્ટોક 10,000 એટલે સ્ટોક ખાતે ઉધાર 10,000. ત્યારબાદ ફર્નિચર 5,000 એટલે ફર્નિચર ખાતે ઉધાર 5,000. બરાબર. હવે જો આવા જ ધંધા શરૂ કરવાની આમ નોંધના વ્યવહારમાં આ બધી મિલકત હતી એટલે બધી ઉધાર કરી, પણ જો એની જગ્યાએ લેણદાર લાવ્યા, બેંક ઓવરડ્રાફ્ટ લાવ્યા, એવું દેવાનું નામ આપેલું હોય, દેવું લાવી અને ધંધો શરૂ કરતા હોય તો ઉધારની બદલે શું કરવાનું થશે? જમા કરવાનું થશે. અને ત્યારબાદ તફાવતની વધઘટની રકમ જ મૂડી ખાતે આવશે. અહીંયા જે લાવે છે એ તમામ મિલકત છે એટલે તમામ ઉધાર થઈ અને શું કરશું? મૂડી ખાતે જમા કરશું. એટલે તે મૂડી ખાતે જમા 3 સરવાળો એટલે જમા થશે 25,000. બરાબર. બાબત જે વ્યવહારમાંથી જોઈ અને તમારે લખી લેવાની રહેશે. તારીખ 3 મથુરા ટ્રેડર્સમાંથી 5,000નો માલ ખરીદ્યો. બરાબર. મથુરા ટ્રેડર્સ નામ આપેલું છે, રોકડ કે બેંકનો ઉલ્લેખ નથી એટલે વ્યવહાર થશે ઉધાર. વ્યવહાર ઉધાર થવાને કારણે એક ખાતું બનશે મથુરા ટ્રેડર્સનું ખાતું. બીજો પ્રશ્ન પૂછશું, મથુરા ટ્રેડર્સ સાથે શું વ્યવહાર કર્યો? માલ ખરીદ્યો એટલે બીજું ખાતું બનશે ખરીદીનું. બરાબર. તમને મૌખિક ન આવડે તો આ બધું તમારે રફમાં લખવું પડશે. મથુરા ટ્રેડર્સનું ખાતું, ખરીદીનું ખાતું. ત્યારબાદ મથુરા ટ્રેડર્સે વ્યક્તિનો પ્રકાર થયો એટલે વિચારો લેનાર છે કે આપનાર છે? તો મથુરા ટ્રેડર્સમાંથી એટલે મથુરા ટ્રેડર્સ આપનાર છે એટલે એનું ખાતું થશે જમા. એટલે આપણે લખીએ એક લીટી છોડીને, તે મથુરા ટ્રેડર્સ ખાતે. બરાબર. અને બીજું ખાતું બનશે ખરીદીનું. ખરીદી એટલે માલ મિલકત ખાતું અને એમાં માલ આવે છે એટલે થશે ઉધાર. ખરીદ ખાતે ઉધાર 5,000 અને મથુરા ટ્રેડર્સ ખાતે જમા 5,000. બાબત જે આખો વ્યવહાર તમારે લખી લેવાનો રહેશે. તારીખ 4 આ બાબત જેમાં હું લખતી નથી, તમારે વ્યવહાર બુકમાંથી જોઈને લખવાનો રહેશે. તારીખ 4 રોકડેથી માલ વેચ્યો. રોકડ શબ્દ આવે છે એટલે એક બનશે રોકડનું ખાતું, બીજું બનશે રોકડેથી શું કર્યું? વેચાણ એટલે બીજું બનશે વેચાણનું ખાતું. બરાબર. રોકડનો પ્રકાર માલ મિલકત આવે છે કે જાય છે? તો કે આપણે માલ વેચીએ એટલે રોકડ આવે એટલે થશે ઉધાર. રોકડ ખાતે ઉધાર. બીજું રોકડેથી શું કર્યું? માલ વેચ્યો. વેચાણનો પ્રકાર પણ થશે માલ મિલકત. એનો નિયમ થશે આવે છે કે જાય છે? તો માલ વેચાણથી જાય છે એટલે તે વેચાણ ખાતે થશે જમા. કેટલાનો માલ? 4,000નો એટલે 4,000 ઉધાર અને 4,000 જમા. બાબત જે લખી અને તમારે વ્યવહાર પૂરો કરવાનો રહેશે. આગળ તારીખ નંબર 6 ઋષિકેશ પાસેથી ₹8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. હવે અહીંયા ધ્યાન રાખજો બેનો અને ટીક કરજો. આ તમારા માટે હવે નવો વ્યવહાર. ઋષિકેશ નામનો વ્યક્તિ છે, એની પાસેથી માલની ખરીદી કરી છે, અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા છે. હવે રોકડ શબ્દ આવ્યો એટલે એક ખાતું કયું બની જશે? રોકડનું ખાતું. બરાબર બેનો. પણ અહીંયા તમે જોશો તો અડધા નાણાંની વાત છે.
એટલે કે અડધો વ્યવહાર રોકડેથી થયો, તો બાકીનો અડધો વ્યવહાર શું થયો કહેવાય? ઉધાર. ઉધાર વ્યવહાર હોવાને કારણે વ્યક્તિના નામનું ખાતું બનશે. એટલે કે અહીંયા નામ આપ્યું છે ઋષિકેશ, એટલે બીજું ખાતું કોનું બની જશે? ઋષિકેશનું ખાતું. એટલે કે આપણે જે શીખતા હતા કે વ્યવહાર રોકડ હોય તો ફરજિયાત એક ખાતું રોકડનું, ઉધાર હોય તો ફરજિયાત એક ખાતું વ્યક્તિનું. અહીંયા રોકડે છે વ્યવહાર અને ઉધારે છે, બંને છે એટલે બંને ખાતા બનશે. રોકડનુંય બનશે અને વ્યક્તિના નામનોય બનશે. હવે આ બંને સાથે શું વ્યવહાર કર્યો? તો કે માલની ખરીદીનો વ્યવહાર કર્યો. એટલે અહીંયા વિશિષ્ટતા એ છે કે અહીંયા હવે બેની બદલે કેટલા ખાતા બનશે? 3. ખરીદીનું ખાતું તો ફરજિયાત બને જ, માલની ખરીદી થઈ એટલે. અને આના સિવાય અત્યાર સુધી શીખ્યા એમાં માત્ર એક ખાતું બનતો, કાં રોકડનું ને કાં વ્યક્તિના નામનું. વ્યવહાર રોકડેથી થાય તો રોકડનું બને અને ઉધાર થાય તો વ્યક્તિના નામનું. પણ અહીંયા અડધો અડધો વ્યવહાર છે, રોકડે છે ઉધારે છે, એટલે આપણે બંનેના ખાતા બનાવશું. હવે આપણે ઉધાર જમાની વાત કરીએ તો રોકડ આવે છે કે જાય છે? તો કે ચૂકવ્યા એટલે જાય છે એટલે થશે જમા. બરાબર. હવે જેટલા ચૂકવાના એટલા જ સામે ચૂકવવાના બાકી, એટલે ઋષિકેશનું ખાતું શું થઈ જશે? જમા થઈ જશે. બરાબર. અને ખરીદીથી માલ આવે છે એટલે ખરીદીનું ખાતું શું થઈ જશે? ઉધાર. સમજ્યા વિદ્યાર્થીની બહેનો? અડધો વ્યવહાર રોકડ, અડધો ઉધાર, પણ બંનેમાં ચૂકવણી જ કરવાની થતી હોવાથી બંને ખાતા શું થશે? જમા. અને માલ આવે છે એ આખો વ્યવહાર શું થશે? ઉધાર. એટલે હવે આપણે એની અસર આમ નોંધમાં આ રીતે આપશું. પહેલાં તો ખરીદ ખાતે ઉધાર. કુલ કેટલાનો માલ ખરીદ્યો? તો કે 8,000નો. એટલે ઉધારના ખાનામાં કેટલા લખશું? 8,000. અને જમાના ખાનામાં તો કે હવે વ્યવહાર જો રોકડેથી થયો હોય તો રોકડ જાય એટલે રોકડ ખાતે જમા. પણ અહીંયા બંને પ્રકારથી થયો છે. અડધો રોકડ તો બાકીનો વ્યવહાર માટે આપણે કોનું ખાતું બનાવવું પડે? ઋષિકેશનું ખાતું બનાવવું પડે. એટલે અડધા નાણાં રોકડના ખાનામાં જમા કરવાના અને અડધા જે ચૂકવવાના બાકી છે એ હવે ઋષિકેશને આપણે યાદ રાખશું. ઋષિકેશના ખાતે 4,000 લખ્યા એટલે ભવિષ્યમાં આપણે ઋષિકેશ પાસેથી 4,000 મેળવી લેશું, ચૂકવી દેશું. બરાબર. એટલે 8,000નો માલ ખરીદ્યો, 4,000 ચૂકવાના, 4,000 ચૂકવવાના બાકી. કોને બાકી? ઋષિકેશને બાકી. એટલે આપણે અહીંયા નવું એ શીખ્યું કે ઘણીવાર 2ને બદલે 3 ખાતા પણ અસર પામતા હોય છે. પણ યાદ રાખજો, ઉધાર જમાનો સરવાળો રકમનો તો પાછો શું થાય? સરખો જ થાય. બાબત જે વ્યવહારમાં આપેલ છે એ તમારે નોંધી લેવાની રહેશે. તારીખ 7. મથુરા ટ્રેડર્સને 1600નો માલ પરત કર્યો. હવે માલ પરતનો વ્યવહાર આવે એટલે તમારે વિચારવાનું કે કાં ખરીદ પરતનું ખાતું બનતું હશે ને કાં વેચાણ પરતનું. હવે કયું પરત છે એ વાક્ય વાંચ્યું અને ખ્યાલ આવે. મથુરા ટ્રેડર્સને એટલે કે આપણે મથુરા ટ્રેડર્સ નામના પક્ષને આપણે માલ પરત કરીએ છીએ. આપણે બેનો ક્યારે માલ પરત કરીએ? આપણે વેચાણ કરતા હોઈએ તો આપણે માલ પરત કરવાનો થાય કે આપણે ખરીદી કરી હોય તો એ માલ આપણે પરત કરવાનો થાય? તો કે આપણે જ્યારે કોઈ પાસેથી ખરીદી કરી હોય તો જ આપણે એ માલ પરત કરવાનો થાય. એટલે અહીંયા કયા પરતનું ખાતું બનશે? ખરીદ પરતનું ખાતું. અને કોને આપણે પરત કરીએ છીએ? મથુરા ટ્રેડર્સને. એટલે બીજું ખાતું કયું બની જશે? મથુરા ટ્રેડર્સનું ખાતું. રહી વાત ઉધાર જમાની તો વિચારો, ખરીદ પરત એટલે માલનું ખાતું. માલ મિલકતનો નિયમ, આવે તો ઉધાર, જાય તે જમા. શું થાય છે? તો કે માલ જાય છે એટલે શું થશે? જમા. અને લેનાર કોણ છે? મથુરા ટ્રેડર્સ. એટલે મથુરા ટ્રેડર્સ શું થશે? ઉધાર. બરાબર. એટલે તારીખ 7 મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. અને રકમ આવશે 1600. બાબત જે વ્યવહાર આપેલો છે એનો એ તમારે લખવાનો રહેશે. તારીખ 9. વડાપ્રધાનના રાહત ફંડમાં ₹600નો માલ આપ્યો. હવે વડાપ્રધાનનું રાહત ફંડ એટલે આપણે આ શું કામ કર્યું કહેવાય? માલ આપ્યો તો શું વેચાણ કર્યું કહેવાય? નહીં. આ ફંડમાં માલ આપ્યો એટલે એ આપણે શું કર્યું કહેવાય? દાન. દાનને આપણે નામાની ભાષામાં કહીએ તો શું કર્યો કહેવાય? ધર્માદો. બરાબર. ધર્માદામાં આપણે શું આપ્યો? માલ આપ્યો. એટલે એક તો કોનું ખાતું બનશે?
તો કે ધર્માદો કર્યો એટલે ખર્ચનું ખાતું બનશે, ધર્માદા ખર્ચનું ખાતું. ખર્ચ છે એટલે શું થાય? ઉધાર થાય. અને ધર્માદામાં શું આપ્યું? તો કે માલ આપ્યું, એટલે એક કોનું ખાતું બને? માલનું. માલ જાય છે એટલે શું કરવું પડશે? જમા કરવો પડશે. બરાબર. એટલે આપણી આમનોમ થશે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. તે ધર્માદાથી માલ જાય છે, પણ મેં અગાઉ પણ વાત કરી હતી, ફરીથી કહું છું, કોઈ પણ અન્ય રીતે ગયેલ માલ, અન્ય એટલે કે વેચાણ કર્યા સિવાય માલ ક્યારે જશે? વેચાણ થતો હોય ધંધામાં તો જ. પણ વેચાણ નથી કરતા છતાં આપણી પાસેથી માલ જાય છે તો એ અન્ય રીતે ગયેલ માલ કહેવાશે. ધર્માદાથી જાય, ચોરીથી જાય, આગથી જાય, અકસ્માતથી જાય, નમૂનામાં આપેલો હોય, ઉપાડથી ગયેલ હોય, કોઈ પણ અન્ય રીતે ગયેલ માલ એને આપણે જમા કરશું હંમેશા. કયા ખાતે? એનું નામ શું આપશું? તો કે ખરીદી. ખરીદી એટલે આપણે એકચ્યુઅલી ખરીદી કરતા નથી, પણ ખરીદેલો માલ એનું કામ શું થાય? તો કે એનું માત્ર વેચાણ થાય. વેચાણ સિવાય માલ ગયો એટલે હવે આપણે શું સમજવાની? ખરીદી એટલી ઓછી થઈ ગઈ. એટલે સામાન્ય રીતે આપણે ખરીદ ખાતું ઉધાર કરતા, હવે આપણે ખરીદ ખાતું જમા કર્યું એટલે શું કરીએ? એની ઊંધી અસર આપી કે ખરીદી કરી હતી એમાંથી વેચાણ થવાને બદલે એમ જ ખરીદી આપણે શું કરી નાખી? ઘટાડી નાખી. એટલે કે ખરીદી ઓછી બતાવી દીધી. જેટલો ધર્માદો કર્યો એટલી આપણે ખરીદીની રકમ ઓછી કરી નાખી. ધર્માદામાં માલની કિંમત આપેલી છે 600 રૂપિયા. સમજ્યા વિદ્યાર્થીની બહેનો? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. તે જો રોકડેથી ધર્માદો કર્યો હોય તો રોકડ ખાતે જમા, માલ આપેલો છે એટલે ખરીદ ખાતે જમા. તારીખ 10. દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું. બરાબર. સામાન્ય રીતે મશીન એ ધંધાની મિલકત કહેવાય. તો અગાઉ પણ વાત થઈ છે, યંત્ર ખરીદો, મકાન ખરીદાય, જમીન ખરીદાય તો ખરીદ ખાતું ન બને. શું બને? તો કે જે તે યંત્રનું ખાતું. પણ અહીંયા તોલ મશીનનું ખાતુંય નહીં બને. શા માટે નહીં બને? તો આપણા ધંધામાં સામાન્ય મામૂલી એવી કિંમતની જો મિલકત ખરીદવામાં આવે ને તો એના માટે એક ડેડ સ્ટોક નામના ખાતાની અંદર એકસાથે અસર કરવામાં આવે છે. દાખલા તરીકે ધંધા માટે આપણે કચરા પેટીની જરૂરત હોય અને ડસ્ટબિનની ખરીદી કરો તો એ ધંધાનો માલ નથી, તો શું તમે એને મિલકત કહેશો? નહીં કહીએ. શા માટે? તો કે એ મિલકતની કિંમત છે એ નજીવી છે, મામૂલી છે, એટલે એને આપણે આપણા ચોપડે મિલકત તરીકે લખશું નહીં. તો એવી નાની મોટી બધી વસ્તુ કે ધંધા માટે તમે મશીન રિપેર કરવા માટે કોઈ ઓજારની ખરીદી કરી, બરાબર, તો એ ઓજાર હોય કે નાની મોટી મશીનરી હોય કે નાની મોટી મિલકત હોય, બધાને કયા ખાતે આપણે નોંધશું? ડેડ સ્ટોક ખાતે. મશીન આવે છે એટલે ઉધાર થશે, પણ મશીનનું ખાતું ઉધાર નહીં થાય. કોનું થશે? ડેડ સ્ટોકનું ખાતું ઉધાર થશે. અને રોકડેથી ખરીદે છે એટલે રોકડ ખાતું જમા થશે. આમાં ક્યાંય પણ ખરીદ ખાતું બનશે નહીં. 10મો વ્યવહાર, ડેડ સ્ટોક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અને બાબત જે બુકમાં જે છે એ જ તમારે લખી લેવાની રહેશે. અને ડેડ સ્ટોક ખાતે ઉધારે 450 થશે, જમા પણ 450 થશે. આગળ તારીખ 15. આ પણ વિશિષ્ટ એન્ટ્રી છે, એ બધી તમે ધ્યાનમાં રાખજો. જે હું ટીક કરાવું છું એ બધી એન્ટ્રી. શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર, એટલે કોઈ પણ શેર કે ડિબેન્ચર છે એ આપણા માટે શું થયું? રોકાણ. એટલે આપણા માટે એ શું થશે? મિલકત થશે. આપણે અગાઉ ખાતાના પ્રકારમાં આપણે વાત કરી ગયા હતા કે ખાલી બરસાના પ્રાઇવેટ લિમિટેડ તો એ વ્યક્તિનું નામ, પણ બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર તો એ થશે મિલકત. શેર કેટલા ખરીદે છે? તો કે 100 નંગ અને 30 રૂપિયા ભાવ, એટલે ટોટલ કેટલા થયા? 3000 થયા. 100 ગુણ્યા 30 કરો એટલે 3000 થશે. ખરીદ્યા. હવે દલાલી 2% લેખે ચૂકવી અને બંને રકમ ચેકથી ચૂકવી. દલાલી 2% એટલે 3000ના 2% કરો તો દલાલી કેટલી થાય? 3000ના 2% એટલે 60 રૂપિયા થશે. તો ટોટલ કેટલા રૂપિયા ચૂકવાના? તો કે 3060 રૂપિયાના શેર ખરીદ્યા. બરાબર. પણ હવે અહીંયા દલાલી શબ્દ જોઈ અને આપણે દલાલીનું ખાતું અલગ બનાવવાનું નથી. એક નોંધ લખી લેશો કે જ્યારે મિલકતની
ખરીદી કરતી વખતે કોઈ પણ ખર્ચ થાય તો તે ખર્ચને શું કરવાનું રહેશે? મિલકતમાં ઉમેરી દેવાનો. ખર્ચનું ખાતું બનશે નહીં, યાદ રાખજો. એટલે આ શેરની ખરીદી થઈ, દલાલી ચૂકવી, પણ આપણે દલાલીનું ખાતું નહીં બનાવીએ, આપણે કુલ શેરનું ખાતું 3060 રૂપિયાથી બનાવશું. બરાબર? એટલે તારીખ આવશે 15. શું ખરીદ્યું? શેર. આવે છે મિલકત, એટલે આવે તો ઉધાર. શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર ખાતે ઉધાર. કઈ રીતે ખરીદ્યા? તો કે ચેકથી. એટલે તે નાણાં જાય છે પણ ચેક દ્વારા, એટલે રોકડને બદલે તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? 3060. બરાબર? 3000ના શેર છે, 60 રૂપિયા દલાલી છે, પણ એ બંને આપણે ઉમેરી અને રકમ લખવાની રહેશે. બાબત જે બુકમાં વ્યવહાર છે એ જ તમે લખી નાખશો. આગળ 18 તારીખ, કેદારનાથને રૂપિયા 4000નો માલ વેચ્યો. વેચાણ થાય છે, ક્યાંય રોકડનો ઉલ્લેખ નથી, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, એટલે વ્યવહાર ઉધાર વ્યવહાર હોવાને કારણે એક ખાતું બનશે વ્યક્તિનું, બીજું બનશે વેચાણનું. વ્યક્તિ વિચારો લેનાર છે કે આપનાર છે? કેદારનાથને વેચ્યો એટલે વ્યક્તિ છે લેનાર છે, એટલે શું થશે? ઉધાર. કેદારનાથ ખાતે ઉધાર. અને બીજું ખાતું બનશે વેચાણનું. વેચાણ એટલે માલ મિલકત. આવે છે કે જાય છે? જાય છે, એટલે વેચાણનું ખાતું થશે જમા. તે વેચાણ ખાતે જમા. કેટલાનો માલ વેચે છે? 4000નો, એટલે ઉધાર 4000 અને જમા પણ 4000. બાબત જે બુકમાં જે છે એ જ તમે લખી નાખજો. તારીખ 20, 1500નો માલ આગથી નાશ પામ્યો. બરાબર? આ વ્યવહાર પણ તમે ટીક કરશો, તમારા માટે નવો છે. હવે 1500નો માલ છે આગથી નાશ પામે છે. હમણાં આપણે ઉપર વ્યવહાર નંબર 9 કર્યો ને, કે વડાપ્રધાનના રાહત ફંડમાં 600નો માલ આપ્યો. માલ જાય છે પણ વેચાણ નહોતું થતું. શું થતું હતું? ધર્માદવ. અહીંયા માલ જાય છે, 1500નો માલ હવે આપણી પાસે હશે નહીં, પણ કંઈ વેચાણ નથી થતું. શું થાય છે? તો કે આગથી નાશ પામ્યો. બરાબર? આગથી નાશ પામ્યો એટલે ખર્ચ થયો. શું ખર્ચ થયું? તો કે નુકસાન. આગથી થયેલ નુકસાન. એટલે એક ખાતું કયું ઉધાર થશે? તારીખ આવશે 20. એની આમનોંધ શું થશે? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. તે માલ જાય છે. કેટલાનો જાય છે માલ? તો કે 1500 રૂપિયાનો. પણ તે આગથી ગયેલ માલ નહીં. આપણે શબ્દ શું ઉપયોગ કરશું? વેચાણ સિવાય માલ આપણી પાસેથી જાય તો આપણે કયું ખાતું જમા કરશું? ખરીદ ખાતે જમા. એટલે 1500 રૂપિયાનું નુકસાન થયું. કઈ રીતે થયું? તો કે માલ આપણી પાસેથી એટલો ઓછો થયો. એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. બાબત જે તમે લખી નાખજો. આગળ તારીખ 22, કેદારનાથ પાસેથી અડધો માલ પરત આવ્યો. તો એના માટે આપણે શું કરવું પડે? ઉપરનો વ્યવહાર જોવો પડે. કેદારનાથને કેટલો માલ વેચ્યો હતો? 4000નો માલ વેચ્યો હતો. એમાંથી અડધો, એટલે હવે કેટલો પરત આવ્યો? 2000નો. કેદારનાથ સાથે આપણે શું વ્યવહાર કર્યું હતું? વેચાણ. તો હવે પરત આવે એને આપણે શું નામ આપશું? વેચાણ પરત. અને કોની પાસેથી આવ્યું? તો કે કેદારનાથ પાસેથી. એટલે એક વેચાણ પરતનું ખાતું, બીજું કેદારનાથનું ખાતું. વેચાણ પરત એટલે વિચારો, માલ આવે છે કે જાય છે? તો કે પરત આવે, એટલે માલ આવે છે, એટલે વેચાણ પરત ખાતે ઉધાર. કોની પાસેથી આપનાર કોણ છે? તો કે કેદારનાથ. એટલે તે કેદારનાથ ખાતે જમા. અડધો માલ એટલે 4000ના અડધા કરો એટલે 2000 થાય. 4000 ભાગ્યા 2 એટલે 2000. ત્યારબાદ આગળ 25મી તારીખ, અંગત વપરાશ માટે રૂપિયા 500નો માલ લઈ ગયા. અંગત શબ્દ આવે એટલે શું થઈ જશે આપણા માટે? ઉપાડ. આપણે અગાઉના ઉદાહરણમાં વાત કરી. બરાબર? અહીંયા ઉપાડ થાય છે, એટલે કે ઉપાડ એટલે કે ખર્ચ, એટલે થશે હંમેશા એનું ખાતું ઉધાર. બરાબર?
તારીખ 25 ઉપાડ ખાતે ઉધાર. શું કરે છે ઉપાડમાં? તો કે ઉપાડ તરીકે માલ લઈ જાય છે. માલ લઈ જાય છે એટલે આપણે અન્ય રીતે ગયેલ માલ, જેમ આગથી નુકસાનમાં હતું, ધર્માદામાં હતું, એમ ઉપાડથી જાય છે અન્ય રીતે ગયેલ માલ. એટલે માલનું ખાતું આપણે કયા શબ્દથી લખશું? તો કે તે ખરીદ ખાતે જમા. કેટલાનો માલ લઈ જાય છે? 500 રૂપિયાનો. એટલે 500 ઉધાર અને 500 જમા. બાબત જે બુકમાં છે એ જ તમે લખશો. તારીખ 28 બંસીધર ફર્નિચર માર્ટમાંથી 3000નું ફર્નિચર ખરીદ્યું. ખરીદ્યું શબ્દ આવે છે પણ તમારે ખરીદ ખાતું બનાવવાનું નથી. શા માટે? તો કે આપણે અગાઉ મેં વાત કરી જ છે, જો મિલકતની ખરીદી થતી હોય, ફર્નિચર એ આપણી મિલકતની ખરીદી થાય છે એટલે જે તે મિલકતનું ખાતું બને ફર્નિચરનું. વ્યવહાર રોકડેથી નથી થતો, નામ આપેલું છે એટલે એક ખાતું બનશે બંસી ફર્નિચર માર્ટનું અને બીજું બનશે ફર્નિચરનું. ફર્નિચરની વાત કરીએ તો ફર્નિચર એટલે માલ મિલકત, બરાબર. આવે છે કે જાય છે? આવે છે. એટલે ફર્નિચર ખાતે ઉધાર તે બંસી ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલાનું? તો કે 3000નું. એટલે 3000 ઉધાર અને 3000 જમા. બાબત જે તારીખ હવે આવશે 30. છેલ્લો વ્યવહાર. ચાંદનીને રૂપિયા 1000નો માલ 20% નફો ચડાવીને વેચ્યો. તેમના વતી લારી ભાડાના રૂપિયા 50 ચૂકવ્યા. બરાબર. 30મો વ્યવહાર. 1000નો માલ વેચવામાં આવે છે 20% નફો ચડાવીને. એટલે પહેલાં તો એની તમારે ગણતરી કરવી. પહેલાં ખાતા નક્કી કરીએ. ચાંદનીને માલ વેચે છે, બરાબર, અને રોકડનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. એટલે એક બનશે ચાંદનીનું ખાતું, બીજું બનશે વેચાણનું ખાતું. ચાંદનીને એટલે ચાંદની લેનાર છે એટલે ચાંદની ખાતે ઉધાર, અને બીજું વેચાણનું ખાતું. માલ જાય છે એટલે તે વેચાણ ખાતે જમા. બરાબર. હવે આપણે વાત કરીએ રકમની. અહીંયા જ હું રફ ગણતરી બતાવું છું. કેટલાનો માલ છે? તો કે 1000નો માલ છે, બરાબર. અને કેટલા ટકા નફાની વાત કરી છે? તો કે 20% નફો ચડાવવાનો કીધો છે. એટલે આપણે એની અંદર શું કરશું? પ્લસ 20%, બરાબર. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય એમાં તમે 1000 ગુણ્યા 20/100 એટલે 20% થયા કહેવાય, બરાબર. તો 1000ના 20% કેટલા થશે? તો કે 1000ના 20% થશે 200 રૂપિયા, બરાબર. એટલે હવે માલ કેટલાનો થયો? તો કે 1000 અને 200 એટલે 1200 રૂપિયાનો માલ થયો. અને સાથે સાથે શું કીધું છે? તેમના વતી 50 રૂપિયા લારી ભાડાના ચૂકવ્યા. કેટલા? લારી ભાડાના 50 રૂપિયા. એટલે ખરેખર આપણે કેટલા ચૂકવ્યા? 1250. પણ અહીંયા પણ યાદ રાખજો, લારી ભાડાનું ખાતું અલગથી બનશે નહીં. શા માટે? તો કે આપણે લારી ભાડું આપણું નથી, આપણે ચાંદનીબેન વતી લારી ભાડું ચૂકવ્યું છે. એટલે આપણી પાસેથી અત્યારે રોકડ જાય છે એટલે આપણે 50 રૂપિયા ક્યાં લખશું? 1200 રૂપિયા છે, જે 1200 એ આપણે વેચાણ ખાતે લખશું અને 50 રૂપિયા છે એ રોકડ ખાતે, લારી ભાડા ખાતે લખશું નહીં, કારણ કે એ આપણું લારી ભાડું નથી, ચાંદનીબેનનું છે, એમના વતી આપણે ચૂકવ્યું છે, બરાબર. એટલે 1200 રૂપિયા વેચાણના, 50 રૂપિયા લારી ભાડાના. એટલે ચાંદનીબેન પાસેથી આપણે ભવિષ્યમાં કુલ કેટલા રૂપિયા વસૂલ કરશું? 1250. સમજ્યા વિદ્યાર્થી બહેનો? અને બાબત જે આવે છે વ્યવહારમાં જેમ છે એમ તમે એને ટૂંકાવીને લખી શકો છો. હવે તમારે સ્વાધ્યાય દાખલા નંબર 6 મેં તમને હોમવર્કમાં આપેલો હતો. હવે તમારે દાખલા નંબર 9 જેમાં માલના વ્યવહાર છે, અને દાખલા નંબર 10 જેમાં મિલકતના વ્યવહાર છે, જે આપણે અત્યારે શીખ્યા
એને લગતા જ હશે એ તમારે કરવાના રહેશે તમારી જાતે, અને કોઈ ક્વેરી હોય એ મેસેજ દ્વારા પૂછવાની રહેશે. નમસ્તે.